ભારતના રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ. ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશની ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. આ ધ્વજ માત્ર કાપડનો ટુકડો નથી, પરંતુ તે દેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને સંઘર્ષનું પ્રતિબિંબ છે. રાષ્ટ્રધ્વજને તિરંગા તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે 3 રંગવાળો ધ્વજ. તારીખ 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા દ્વારા આ ધ્વજને સ્વીકારવામાં આવ્યો હતો અને 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતના સ્વાતંત્ર્ય દિવસ પર પ્રથમ વખત આ ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. હવે મિત્રો, તિરંગો જે છે એની અંદર જે અલગ અલગ રંગો આવેલા છે તેનો અર્થ શું છે તે આપણે જાણીએ. તિરંગામાં 3 વિવિધ રંગો છે: કેસરી, સફેદ અને લીલો. આ દરેક રંગ પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. જેમ કે કેસરી રંગ એ ત્યાગ અને નિષ્ઠાનું પ્રતીક છે. આ રંગ આપણને જણાવે છે કે આપણા દેશના નાગરિકોને નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થ ભાવથી દેશના હિતમાં કામ કરવું જોઈએ. મહાત્મા ગાંધી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે રીતે નિસ્વાર્થ સેવાની ભાવનાથી દેશ માટે યોગદાન આપ્યું, તે જ ભાવના કેસરી રંગ દર્શાવે છે. આવી જ રીતે સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતીક છે. ભારત વિશ્વમાં શાંતિ અને સહિષ્ણુતાના માર્ગ પર ચાલતું રહ્યું છે. ધ્વજનો સફેદ રંગ આપણને બતાવે છે કે આપણું જીવન સાદગી, સત્ય અને અહિંસાના માર્ગે આગળ વધવું જોઈએ. આવી જ રીતે લીલો રંગ વૃદ્ધિ, વૃક્ષારોપણ અને પ્રગતિનું પ્રતીક છે. આ રંગ આપણને પ્રકૃતિ પ્રત્યેનો આદર અને પર્યાવરણની સુરક્ષા માટેના પ્રયત્નોને દર્શાવે છે. ભારતની ખેતી પ્રધાન દેશ તરીકેની ઓળખને આ રંગ વધુ ઉજાગર કરે છે. હવે ત્યારબાદ મિત્રો, આપણા રાષ્ટ્રધ્વજમાં બરાબર વચ્ચે જે અશોક ચક્ર છે તેના વિશે થોડું જાણીએ. સફેદ પટ્ટી વચ્ચે સ્થિત અશોક ચક્ર એ ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. 24 આરાવાળું આ ચક્ર સમ્રાટ અશોકના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. આ ચક્ર જીવનના સતત વહેતા પ્રવાહનું પ્રતીક છે અને આપણને સૂચવે છે કે આપણે હંમેશા પ્રગતિની દિશામાં આગળ વધતા રહેવું જોઈએ. અશોક ચક્રના 24 આરાઓ જીવનના 24 ગુણોને દર્શાવે છે, જેમ કે ઉદારતા, સામાજિકતા, ન્યાય, કર્તવ્ય વગેરે. ભારતના રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ માત્ર તેના રંગો અને ચક્રમાં જ સમાયેલું નથી, પરંતુ તે દેશની એકતા, અખંડિતતા અને ગૌરવના મર્મને પણ વ્યક્ત કરે છે. દેશના દરેક નાગરિક માટે આ ધ્વજ એક પ્રેરણા છે. તે આપણને યાદ અપાવે છે કે દેશની સ્વતંત્રતામાં આપણા પૂર્વજોનો ઘણો બધો ત્યાગ છે અને આપણે તેને સન્માન આપવું જોઈએ. ધ્વજ લહેરાવો તે માત્ર એક રિવાજ નથી, પરંતુ તે આપણો દેશપ્રેમ, આપણા દેશ માટેનો આદર અને આપણા દેશની પ્રતિબદ્ધતા દર્શાવતું પ્રતીક છે. મિત્રો, આપણે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. આપણે ધ્વજને ક્યારેય જમીન પર પડવા દેવો જોઈએ નહીં. ધ્વજને ફરકાવતી વખતે આપણે સલામ કરવી જોઈએ. ધ્વજ ગીત ગાતી વખતે આપણે ધ્યાન આપવું જોઈએ અને ગૌરવપૂર્વક ઊભા રહેવું જોઈએ. આપણો રાષ્ટ્રધ્વજ આપણા માટે માત્ર એક ધ્વજ નથી, પરંતુ એક પ્રેરણાનું સ્ત્રોત છે. આપણે આ ધ્વજને હંમેશા ગૌરવ સાથે ફરકાવીએ અને દેશની સેવામાં જીવન સમર્પિત કરીએ. જય હિન્દ.